બે આંખોમાં ફેર છે અને માથા ઉપર જો સફેદ અને તો આપણે અપડેટનું થોડું ઘણું કામકાજ છે એ શરૂ થઈ ગયું છે. તો બે એંગલ જો આવડ્યા. હાલો ફેમિલી, કામ થાય મિત્રો, ખૂબ મજામાં છે અને મજામાં રહેવાનું સ્વાગત છે બધાનું ફરી વાર નવા વિડીયો સાથે. તો આજે આપણે થોડેક સેટઅપ વિશે વાત કરવાની છે કે આપણે જે સેટઅપ છે એ થોડાક સમયમાં અપડેટ કરવાનું છે, કારણ કે હમણાં તો એક ઢાળિયાનું થોડુંક કામકાજ અધૂરું છે. એવડી એ સારું કરવા માટે જો આમાં ઢાળિયું છે એનું કામકાજ થોડુંક છે, વેલ્ડિંગનું ને એવું થોડુંક બાકી છે, થોડાક હુક લગાડવાનું એવું બાકી છે. તો એવડું સારું કરવા માટે કારીગર આવવાનું છે. તો એની માટે છે આપણે સેટઅપ બનાવવાનું. તો એ આવે ત્યાંથી આપણે સેટઅપ બનશે ત્યાં સુધી આપણે આમાં બગાડવું પડશે. તો એ આવે નહીં ત્યાં સુધી આપણે આવડા સેટઅપમાં બગાડવાનું છે. એટલે હમણાં થોડોક કન્ટેન્ટ અલગ નહીં આવે એની થોડોક રહે, કારણ કે હમણાં છે ને એવું કંઈક કામકાજ છે એટલે કંઈ કારીગર કંઈ આવતો ને હમણાંથી એ કંઈ નવીરો છે નહીં એમ કહે છે, એટલે કંઈ હમણાં એ આવતો ને નવીરો એટલે કંઈ આવતો ને. તો હું તમને વાત કરું આપણે જૂનું પહેલાં સેટઅપ જે હતું એમાં એક નાનું સેટઅપ ટાઈપનું એક બનાવેલું હતું. એવડી તમને બતાડું છું, અહીંયા પીડ્યું છે ઓલા બાજુ. તો એ કેવું હાવ ભંગાર થઈ ગયું છે અને એવડી હતું આપણે પહેલાં. એમાં આપણે કબૂતરનું માળા બે હતા એટલે એવડી સેટઅપ 100 રૂપિયા હતું. ઓલી બાજુ છે તમને બતાડું, અહીં મૂકેલું છે. આપણે અત્યારે કંઈ કામમાં છે નહીં પણ અત્યારે પીડ્યું છે તમને બતાડી દઉં. અહીં સામે પીડ્યું છે જો, થોડું ઘણું લાગે છે ને સેટઅપ જેવું, થોડું ઘણું ને મોટું પિંજરા ટાઈપનું હતું બનાવેલું આપણે. પણ આ છે ને હવે કાંઈ યુઝમાં આવતું નથી એટલે તૂટી ગયું. બાકી ઉપર અંદર પાંદડા છે ને એટલે કાંઈ દેખાતું નહીં. જો આવડું હતું મસ્ત, પણ જો આવી રીતનું લાકડીઓનું બનાવેલું છે હોમમેડ. પણ એક અહીંથી દરવાજો છે ને એક ઓલા પણ છે. તો અહીંયા બે દરવાજા હતા, વચ્ચે આવી રીતનું પાર્ટીશન લગાડેલું હતું. એટલે બે માળ હતા, આમાં આરામથી રહી જતા. બહુ મોટી મોટી જગ્યાવાળા માળ રહેતા આમાં, ખૂબ આમાં જગ્યા મળી રહેતી. એવી રીતનું હતું આ સેટઅપ. પણ હવે કાંઈ કામનું છે નહીં એટલે પડ્યું છે એક બાજુ. અને હવે તો ભાંગી ગયું છે હાવ, જો શેપાઈ ગયું છે. તો આને મૂકી દીધી પાછો, કાંઈ કામમાં આવવાનું નહીં આ. અને મિત્રો આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ છે એ કહેતા હતા કે આપણને પહેલાં જે વિડીયો મજા નથી આવતી. ભાઈની વાત એ સાચી છે, કારણ કે હમણાં આપણે કાંઈ કન્ટેન્ટ એવો સારો કાંઈ છે નહીં. કબૂતરો પણ ઓછા થઈ જશે તો એ લેવા જવાનું છે, પણ સેટઅપ નવું બને ત્યાં સુધી કંઈ કબૂતરે આપણે લેવા ન જઈ શકીએ. અને કારીગર કંઈ આવતો નહીં એટલે આપણે સેટઅપ પણ હમણાં કંઈ બનાવતા નહીં. એટલે કન્ટેન્ટમાં થોડુંક પ્રોબ્લેમ છે આપણે, એટલે થોડાક દિવસ હમણાં એડજસ્ટ કરી લેવો, પછી આપણે કન્ટેન્ટ આવશે ભરપૂર. કારણ કે અત્યારમાં કબૂતર નથી અને સેટઅપ પણ સારું નથી, એટલે કન્ટેન્ટ બેક સારું નથી આવતું. એટલે ભાઈની કમેન્ટ જાય જ છે અને આપણે થોડાક સમય માટે એવું રહે છે. અને આ બધું આપણે બુલબુલના બચ્ચા હતા, જોવા જઈ શું છે શું નિયમ. તો અહીંયા જો છે બુલબુલના બચ્ચા, હું તમને બતાડું. જો આમાં હે બધા છે કે નહીં મને તો કંઈ ખબર નહીં પડતી, દેખાતું ને આ દૂરથી. 2-3 હતા, હવે 3 છે. જો થોડું ઘણું દેખાણું છે મને. ચણ માગે છે પણ બુલબુલ કાંઈ જાય આવ્યો ને એને એમ કે બુલબુલ આવ્યો એટલે ચણ માગવાની ટ્રાય કરે છે. જો કેવા હંધાઈ મોઢા ઊંચા કરે છે ને જોરદાર. બાકી મિત્રો 3 બચ્ચા છે. તો આમને આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા, વ્યા જાય, કારણ કે એને થોડું ઘણું ડિસ્ટર્બ થઈ શકે એટલે આપણે વ્યા જઈએ. પણ લગભગ આવી જશે હમણાં. બોલા એવું મને લાગ્યું કે આપણે વ્યા જઈએ દૂર, કારણ કે થોડું ઘણું ડિસ્ટર્બ કરશું તો એને પછી કદાચ બીજો કોઈ પક્ષી ભાળીએ તો ખાઈ જાય બસા પછી. એટલે આપણે બહુ ના ન જ હોય. એટલે ક્યારેક આપણે આટો મારીએ. આપણે થોડાક દિવસ પહેલાં આવ્યા, હમણાં તો કંઈ નહોતો આટો માર્યો, એટલે આટો મારીએ. હું હાલચાલ છે એમ જોઈએ. મિત્રો આજે મોસમ થોડુંક મસ્તનું છે, એટલે પવન કંઈ છે નહીં. અત્યારમાં શાંત વાતાવરણ છે. અને અત્યારમાં લગભગ કબૂતરની આપણે કુંડી છે, એમાં પાણી ખાલી થઈ ગયું છે. એટલે આપણે ડોલ લઈને આવી ગયા છીએ ભરવા માટે કુંડી. જો કે થોડું ઘણું પાણી છે, બહુ ઝાઝું છે નહીં. એટલે આમાં પણ આપણે થોડુંક હમણાં ભર્યું હતું, લીલું પાણી છે. જો આમાં જે આપણે મશીનરીમાં ને એમાં વપરાય છે, જે એન્જિનમાં વપરાય છે, એવડું લીલું પાણી જેવું છે એની જેવું. એટલે આવડું થોડુંક શું કહેવાય, ઓલું વધારે ઓલું હોય, વધારે પાવરવાળું. એટલે આ પીવો તો સારું પડે. એટલે આપણે પાણી ભરવા માટે આવી ગયા છીએ. હા તો ભરીને લઈ જઈએ આપણે. તો મિત્રો આવડે છે ને આપણે આમાંથી આપણે થોડુંક પાણી ભરીને આપણે છે ને આમાં નામી દઈએ, એટલે થોડીક વધારે મજબૂતી પકડ્યા. મને ખબર છે સિમેન્ટ હમણાં લગાડ્યું છે આવડે, એટલે થોડું ઘણું આને પાણી પાવું જરૂરી છે. કારણ કે જેટલું આપણે પાણી પાઈએ એટલી વધારે મજબૂતી પકડે સિમેન્ટ. એમ વાતું કરે છે હમણાં, એટલે આપણે પણ થોડું ઘણું પાઈ દઈએ. અને કુંડીમાં થોડું ઘણું સાફ સફાઈ કરીને જ છે આપણે. તો મિત્રો થોડુંક લીલ થઈ જાય છે ને આમાં, એટલે એવું લાગે છે. એટલે થોડી ઘણી આને આપણે આવી રીતની સાફ કરવી પડે. આમાં લીલ છે ને થોડાક દિવસમાં થઈ જાય છે. અને આપણે આમાં સફેદ આપણે કલર કર્યો હોય તો માણસ વાતું કરે કે લીલ બહુ થાય નહીં, પણ આપણે સફેદ કલર થોડો ઘણો કરેલો છે, પણ તોયથી લીલનું પ્રમાણ જોવા મળે છે. એટલે મને લાગ્યા છે ને સફેદ કલર છે બરાબર આમાં શો નથી. એટલે આપણે બેક વ્યવસ્થિત રીતે આ વખતે કરવો પડશે. ક્યારેક
સફેદ કલર જ્યારે આપણે લાવીને ત્યારે ત્યાં સુધી આપણે આમાં બકાડવું પડશે. તો આવી રીતના આપણે સાફ સફાઈ કરીને જ રેડી, અને પછી પાણી નામ દીધું. હાલ આપણે પહેલાં હું સાફ કરી નાખી સરખી રીતે. મિત્રો સાફ સફાઈ થઈ જશે અને થોડી ઘણી લીલ બતાવી છે. એ તો અમારા ડાઘા છે જ, એટલે એનો વાંધો નહીં. તો આમાં આપણે પાણી ભરી દઈએ થોડું ઘણું નહીં, એટલે આપણે સામે એટલું ભરવાનું છે. તો લીલું પાણી છે એટલે મેં કીધું એ પ્રમાણે પાવરફુલ છે, એટલે આમાંથી તો વધારાનું અહીંથી નીકળી જાય પાછું. એટલે એ સિસ્ટમ એક મસ્તીની થઈ જશે, પણ થોડાક સમય માટે રહી પછી આપણે સિમેન્ટથી એને પણ રેડી કરી દેવાની છે. આપણે વાત કરતા કાલે આવડા ગોળાની, તો આપણે એમાં અંદર જોઈ કે છે શું એમ. તો અંદર જોવો આપણે આવી રીતનું છે. મને કંઈ બતાવતું નથી, તમને કંઈક બતાવતું હોય તો કહેતો. તો હમણાં કંઈ આપણે હેઠે પણ કામનો નથી, તો થોડાક સમય માટે પીડ્યો હોય તો ભલે પીડ્યો રહે, નકર હેઠે લાવશું તો ખોટો ફૂટી જાય મને એવું લાગે છે, એટલે અહીંયા ભલે પીડ્યો. ને બાકી સેટઅપની વાત કરી, જો સેટઅપ તો લગભગ તો હવે ભંગાર છે, આમાં કાંઈ છે નહીં જાજુ. તો આપણે થોડાક સમયની અંદર આપણે એને અપ એન્ડ ડાઉન બટન ડાઉન કરવાનું છે, એટલે કે નીચે થોડોક થ્રો કરવાનું છે. તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણે આને પાડી દેવાનું છે. એ તમારે જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ છે ને એક ચકલીનો માળો છે આવડો, તો એને આપણે આજ નીચે ગિરાવી દેવાનો છે, કારણ કે મેં થોડું ઘણું આમાં નિરીક્ષણ કર્યું છે કે આમાં કાંઈ છે નહીં, એટલે હવે આપણે પાડી દઈએ. કારણ કે થોડુંક એરબડાસ તો એવું થાય, એટલે વધારાનો શામ થયો કાંઈ છે એની અંદર. 2-3 દિવસથી હું નિરીક્ષણ કરતો હોઉં કાંઈ છે કે અંદર નિયમ, પણ કાંઈ સકલી કાંઈ આવતું ને, એટલે આપણે આને છે ને પાડી દઈએ નીચે. તો જો આવી રીતનો કંઈક માળો છે, તો આને આપણે ખેંચી લઈએ નીચે. જો સારું જંગલી ઉડ્યું બાજુમાંથી, તો આને છે ને આપણે નીચે ગિરાવવાનું છે. કાંઈ છે નહીં, જુઓ આવી રીતનું છે હંધુય માળો બાળો કાંઈ છે નહીં. સરેક કબૂતરની આમ આવી જશે અંદર, જો માળામાંથી હોપટ, એટલે માળો ભરાઈ ગયો છે, એટલે સકલા ખાંડી જાય એટલી મને એવું લાગે છે. એનો માળાનો ભાગ છે, નીચે અંદર ભેગું થયું છે. તો અહીંયા બીજું એક નવી ચકલીએ માળો બનાવ્યો છે, તો એ આપણે રહેવા દઈશું. તો કેવો કચરો ભેગો કરે આ સકલા આવું માળો બનાવવા માટે. તો આને આપણે એક બાજુ નાખી દઈએ, કારણ કે થોડોક ડૂસો એમ ભેગો થાય છે, તો આપણે એક બાજુ થોડાક લઈ લઈએ. અને આપણે તમને ખબર હોય તો થોડાક સમય પહેલાં આપણે અહીંયા એક ચકલીનો માળો ટીંગાડ્યો હતો. અહીંયા કાંઈ ચકલી આવતી નથી, એટલે પછી મેં આને થોડાક દિવસ પહેલાં અહીંયા ચેન્જ કરી દીધું છે, અને ઉપર કાગળ પણ લગાડી દીધું છે. તો હવે આમાં ચકલી આવે છે, માળો પણ થોડો ઘણો બનાવી નાખ્યો છે. તો આપણે હવે થોડાક દીમાં લગભગ ઈંડા મૂકશે, તો અહીંયા જો ઉપર પાછી બીજી ચકલી માળો કરે છે, અને અહીંયા ઓલી બીજી, એટલે 2 માળા આમાં થાય છે મને એવું લાગે છે. તો રહી ગયું છે એકદમ કમ્ફર્ટેબલ. જો આ કાંઈ હલતું બલતું કાંઈ છે નહીં, એટલે જોરદાર થઈ જશે. અંદર કંઈક માળો તમને બધા બતાવી દઈશ. તો આવી રીતનું છે અંદર માળો બનાવવાનો. તો એવી રીતના આપણે કંઈક એડજસ્ટ કરી દીધું છે. તમને થતું છે કેદું અપડેટ કરે, પણ કાંઈ અપડેટ તો કરતા નથી. આપણે અપડેટનું થોડું ઘણું કામકાજ છે એ શરૂ થઈ ગયું છે. તો એની માટે ઇંગલ ચલાવવા નથી, લાવી નાખ્યા છે. તરી ઇંગલ લઈને આવ્યા છે ભાઈ અમે. તો થોડાક સમયમાં આપણે ઇંગલ જે લાવ્યા છે એના ઉપર થોડુંક વેલ્ડિંગ કરાવવાનું છે, અને ફ્રેમ કંઈક બનાવીને આપણે અહીં લગાડવાનું છે. અને આપણે નીચે ઉપાડી દેવાનું છે, અને આવડી આ ઇંગલ જો આવડી આની ઉપર આપણે લગાડવાનું છે. જો છે ને ઇંગલ જોરદાર કેટલી ઊંચી થાય છે, જો તમે નિરીક્ષણ કરો તમે એકવાર, એટલી ઊંચી જાય છે. તો આપણે હાઇટ તો લગભગ આની જેટલી રાખવાની છે, એટલે બહુ ઝાઝી હાઇટ રાખવાની છે નહીં. તો વધારાનું કાટપૂટ જે કંઈ કરવાનું છે એ કરી નાખશું. અને જમીનમાં પણ ઝાઝું વ્યૂ થાય, તો સિમેન્ટ લગાડવી પડશે ને એમાં પણ નીચે આની જેમ લગાડીએ એમ. તો આવી રીતની ઇંગલ છે જોવા લોખંડની. તો મિત્રો આને છે ને આપણે જોઈ કે મજબૂતી આપે છે એમ, તો ઝાઝી મજબૂતી આવા કંઈ આવી મજબૂતી છે એની, તો એ બળ તો ઝાઝું કરવું પડે છે. અત્યારે તેમ તૂટી નથી જતું, એટલે થોડું ઘણું એ છે આમાં. આમાં એક ઈંડું છે, કબૂતર બેઠું છે ને, બાકી આમાં પણ ઈંડા છે. અરે ક્યાં જવું છે ભાઈને, આમાં પણ એક ઈંડું છે. તો મિત્રો આપણે આ કબૂતરને પકડવાનું છે હમણાં. अरे फाइनली हाथ में आ गया है ये कबूतर, देखिए तो कैसा कबूतर है ये. તો હાલો તમને શોક કરી દો આનો જરાક સાઈડમાં લઈને. મિત્રો આમાં એક થોડીક જાદુ મંત્રની વાત છે. આમાં જે આપણે કબૂતર જે છે એ હળિયો એવો છે ને, એ ડાયરેક્ટ આમાં શિફ્ટ થતી જાય છે. મને એમ કે આમાં હળજો આવે તો લે, મને કાલનો વિચાર થતો હો.
પણ મને હવે ખબર પડી કે અહીં તૂટલું છે ને ત્યાંથી સાલી હેઠી સુધી જતી જાય છે. જાદુ મંતર કેમ થયા મને હતું, પણ જો આ એવું છે આમાં. બાકી જો આ કબૂતર છે વ્હાઈટમાં, આને પણ લઈ લઈ શોખ માટે આપણે. તો થોડો ઘણો આપણે શોખ કરી લઈએ આજે. ઈંડા હે આમાં જંગલીના ઈંડા મૂકેલા છે આવડા, ને આ છે વ્હાઈટ. આના ઈંડા આપણે મૂકી દીધા છે ઓલા સેટઅપમાં. તો જો આવી રીતનું કબૂતર છે આ વ્હાઈટમાં. તો આનો પણ આપણે શોખ કરવાનો છે, એટલે નીચે રહેતા જઈ. મિત્રો તો આવી રીતનું કંઈક કબૂતર છે. અને આની આંખો આપણે જોઈએ ને તો બે અલગ અલગ છે. જો આંખો એક લાલ છે ને એક બ્લેક છે. જો તમને બતાડું, જો આ બ્લેક આંખ છે અને ઓલી બાજુને આપણે જોઈએ તો એ પછી લાલ છે. જો એટલે બે આંખોમાં ફેર છે. અને માથા ઉપર જો સફેદ ટંકું છે જો. અને છે દુબાજની નસલનું છે, કાળું દુબાજ છે કહેવામાં આવે છે. એવડું કાળું દુબાજ કબૂતર છે. કેટલી કલીનું છે? 1 2 3 4 5 6 7 ને 8 કલી છે વ્હાઈટ. ઓલી બાજુ કેટલી કલી છે વ્હાઈટ? ઓ ચાલે થોડી દેર કે लिए ખડા રહે. આ બાજુ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 જ છે. અને એક આમાં એક્સ્ટ્રા છે. જો અહીંયા આવડી આ થોડીક વચ્ચે આવી ગઈ છે એવી રીતની છે. અને પગમાં જોવો તો મોજાગર કાંઈ છે નહીં. અને પૂંછ જોવો તો જંગલી ટાઈપની છે. બ્લેક તલકા છે પાછળ જો. અને પેટ નીચે પણ થોડુંક વ્હાઈટ છે. જો આવી રીતનું કબૂતર છે. મોજાગર નથી, દુબાજ છે, કાળું દુબાજ. તો આને આપણે રિલેક્સ કરી દઈએ પાછું યુઝ છે માળામાં ઈંડા ઉપર ગયું સારું. એવી રીતની કંઈક ઉડાન નથી એની. અને મિત્રો આવડું આ કબૂતરની વાત કરીએ આપણે. તો આ કબૂતર એક ભાઈ કહેતા તમે ક્યાંથી લાવ્યા? એમ તો આપણે આ ક્યાંથી લાવ્યા નથી. તો આપણે આ એ બચ્ચું અહીંથી ઉજરેલું છે. એક ભાઈ કહેતા કે અમારે આવડું એવું કબૂતર એક હતું, પણ એ કહેતા કે વીજું છે કે તો એને એમ છે કે અહીંયા વીએવું એમ. તો અહીંયા નથી આવેલું. આ ભાઈ આપણે બચ્ચું થયેલું છે અહીંથી, અને અહીંથી જ ઉજરેલું છે. એવું કંઈક કબૂતર છે જો વ્હાઈટમાં મોજાગર. તો આ છે પ્યોર વ્હાઈટમાં. અને વાત કરીએ તો આ છે નસલનું મોજાગરનું. તો એની આંખો વાત કરીએ તો બ્લેકમાં છે. જો આંખોની વાત કરીએ આપણે તો બ્લેકમાં પ્યોર બ્લેક છે આંખું. ઓલી બાજુની પણ બ્લેક જ છે. તો જો આવી રીતની આંખો છે આની બ્લેકમાં બંને જો. અને છે પ્યોર વ્હાઈટ. અને વાત કરીએ તો છે આ મોજાગરનું. અને આમાં કલીની વાત કરી તો જો થોડી કેટલી કલી નવી છે આ. તો આવડા પંખ છે ને ખરાબ થઈ ગયા છે. જો આને આપણે ખેંચવા પડશે થોડાક સમયમાં. તો જો આવી રીતનું વ્હાઈટ કબૂતર છે. તો આને પણ રિલીઝ કરી દઈએ આપણે પાછું યુ થઈ જોરદાર. આપણે ભૂપતભાઈ હાથમાં આવે તો એનો આપણે શોખ કરવાનો છે. ભૂપતભાઈ જો સામે બેઠા તમને બતાવી દઉં. જો આ છે એનો આપણે શોખ કરવાનો છે. હાથમાં આવી જાય ને તો હમણાં ઘડીક વાર એને સડવું ચારત, કારણ કે તો ફૂલ ડરમાં લાગે છે એટલે સડી એટલે તરત ઉડી જાય. એટલે થોડીક વારમાં હું સડું અને પકડતો હોઉં, પછી આપણે એનો પણ શોખ કરી થોડો ઘણો કેવી રીતનું છે એમ. આમાં વ્હાઈટ કબૂતર જે છે ઈંડા ઉપર બેઠું છે મસ્ત તરીકેથી. અટેક પણ કરે છે થોડો ઘણો. ચાલે अंडे तो देखने दे, 2 अंडे है मुझे पता है, लेकिन फिर भी एक बार देखने तो दे. तो जो मित्रों आमा ईंडा है बे व्हाइट कबूतर ने. व्हाइट ने एक जंगली बे ની જોડી છે. આના ઈંડા है આમાં. आजा आओ 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 आओ. चला दाना खाने के लिए आ जाओ. आ रहा है, चला गया वापस. મિત્રો આમાં બેઠા છે ભૂપતભાઈ. આમાં જો જંગલી અત્યારે વ્યૂ ગયું છે. દરરોજ વ્યૂ જાય ચાલુ ઈંડા પણ ચાલુ હાજર વ્યૂ જાય છે. બાકી બધા બેઠા છે. તો મિત્રો તો હા કબૂતર અત્યારે બેઠા છે. બાકી ઓલા સેટઅપમાં પણ અત્યારે એક બે બેઠા હાલ ચલાવો છે. મિત્રો અત્યારે ઉપર બેઠા છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું સુધી. વિડીયો કેવો લાગે આમ ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, કે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, અને એક લાઈક કરી દેજો. મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.